ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 16 જુલાઈ અને બુધવાર. હવે મિત્રો હવામાનની વાત કરીએ તો કાલે 6 થી 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ થયો. તેમાં મહીસાગરના કડાણામાં 2 ઇંચ થયો હતો. બાકી 1 ઇંચથી 2 ઇંચ સુધીના તાલુકા હતા 6-7 અને બીજા બધામાં 1 ઇંચથી ઓછો. હવે મિત્રો અત્યારે સિસ્ટમની સ્થિતિ શું છે અને આગળના દિવસોમાં શું પરિસ્થિતિ થવાની છે એની ઉપર વાત કરીએ તો મિત્રો જે આગલી સિસ્ટમ આપણને ગઈ એની અસર આજથી ગુજરાત ઉપર ઘટી જશે. છતાં પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે પણ મધ્યમ વરસાદની સંભાવના છે. પૂર્વ ગુજરાતમાં જે બીજી સિસ્ટમ જે અત્યારે બિહાર અને ઝારખંડ વચ્ચે છે અને તે વેલ માર્કેટ લો પ્રેશર થઈ હતી, ડિપ્રેશન હતી અગાઉ, તે નબળી પડીને વેલ માર્કેટ લો પ્રેશર ગઈકાલે બની ફરી આજે ડિપ્રેશન બનવાની શક્યતા છે. હવે આ બે વચ્ચે રૂટનો શું તફાવત છે તે જોઈએ તો મિત્રો જે અત્યારે તે ઝારખંડ અને બિહાર વચ્ચે છે તે જ આગલી સિસ્ટમ છત્તીસગઢ અને ઝારખંડ વચ્ચે હતી, એટલે તેટલી ઊંચી છે. હવે આપણે તે આગળ વધે છે. આ જે ઉત્તર પશ્ચિમ આવેલી તેમજ ઉત્તર પશ્ચિમ આવેલી પણ રૂટમાં આટલો ફરક છે. હવે આપણે ગુજરાતમાં શું અસર કરી શકે તેની વાત કરીએ તો મિત્રો આ જે પશ્ચિમ રાજસ્થાન ઉપર અત્યારની પરિસ્થિતિએ જે સિસ્ટમ રહી ડિપ્રેશન છે 11:30ની સ્થિતિ 4-5 કલાક પહેલાં, અત્યારે 7:45 થયા, 4-5 કલાક પહેલાં આઈએમડીનું એલર્ટ હતું. અત્યારે વેધર બુલેટિન આવ્યું નથી, 8:30-9 આવે ત્યારે ક્યાં સ્થિતિ તે થોડી અલગ હશે પણ લાંબો ફરક નહીં હોય. પણ મારે કામ હોય એટલે વહેલાસર વિડીયો આપું છું. હવે પછી શું પરિસ્થિતિ તો મિત્રો 18 થી 20 જુલાઈમાં એક વધારે થોડીક ગતિવિધિ વધશે વરસાદમાં અને તે ક્યાં વધશે તો કચ્છમાં, ઉત્તર પૂર્વ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતને કોઈ પણ ચક્રી પરિબળનો લાભ મળતો હોય છે ત્યાં પણ ગતિવિધિ 18 થી 20માં વધશે અને હાલ પણ ત્યાં રહેશે. આ જે પૂર્વ ગુજરાતમાં જે ઓલી સિસ્ટમની અસરમાં અત્યારે એમપી અને પૂર્વ ગુજરાતની બોર્ડર ઉપર પણ ગાજવીજ થઈ રહી છે, એટલે 18 થી 20માં થોડીક ગતિવિધિ વધે છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે થોડી ઘણી જે ગતિવિધિ વધે છે. આપણે અત્યારે જે આ પાકિસ્તાન બોર્ડર રહી એનો ટ્રફ લંબાવવાની શક્યતા છે પણ આઈએમડી તેની માટે પોઝિટિવ નથી. આઈએમડી 18 તારીખે ગાજવીજ સાથે વરસાદ ગુજરાતમાં બતાવે છે. જે આ નજીક ઝારખંડવાળી સિસ્ટમ રહે તે ઉત્તર એમપી સુધી આવે છે, રાજસ્થાન બોર્ડર સુધી, અને પછી સીધી ઉત્તર તરફ જાય એવું હાલ શક્યતા બતાવી છે. હવે મિત્રો આપણે બીજી વાત કરીએ, કારણ કે ગુજરાતમાં વરાપની પણ જરૂર છે અને વરસાદની પણ જરૂર છે. ઘણા એવા વિસ્તારો છે ત્યાં ઓછો વરસાદ છે, ખેતી કામો થઈ પણ ગયા છે ને 2 દિવસ પછી બધાને જરૂર પણ છે. અમુક સીમિત વિસ્તારોમાં જ વરાપની જરૂર રહેશે, બાકી મોટા ભાગે 2-4 દિવસ પછી આપણે વરસાદની જરૂર પણ રહેશે. પણ 20 પછી હાલ એવી શક્યતા લાગે છે ખુલ્લું વાતાવરણ થઈ જાય, શક્યતાઓ ઘટી જાય ગતિવિધિઓ. પણ બંગાળમાં બેક ટુ બેક સિસ્ટમો બને છે અને તે ઉત્તર પશ્ચિમ તરફ ચાલે છે. પણ 24 એક સિસ્ટમ બને છે અને તે નીચે ચાલતી હોય એવું હાલ શક્યતા લાગી રહી છે, પણ તે આઈએમડીની રેન્જ બહાર છે મિત્રો. આપણને તે 28-29માં વરસાદ આવી શકે તેની શક્યતા 40% ગણીને ચાલવું. બીજું કહી દો મિત્રો કે સિસ્ટમ બાબતે ECMWF જે યુરોપિયન મોડલ છે તે વિશ્વનું સૌથી પરફેક્ટ છે અને તે 80% સચોટ સાબિત થાય છે. અને વરસાદની બાબતમાં તે ઇન્ડિયામાં એટલે કે આપણા ભારતમાં આ વર્ષે ચાલ્યું નથી બિલકુલ, અને વરસાદમાં ઓછું જ ચાલે છે. વરસાદમાં 80% પરફેક્ટ આપણું આઈએમડી છે
ગુજરાત માટે ગુજરાત રિજન માટે આગાહી કરવી સ્કાયમેટ જેવી એજન્સી એવું કહેશે કે ભારતના તમામ રાજ્યો કરતાં વિકટ પરિસ્થિતિ ગુજરાતની છે. તેના અનુમાનમાં પણ તે ગુજરાતને બાકાત રાખી દેશે. છતાં આ કુદરત છે મિત્રો, ભલભલા દિગંબરો આગાહીકારોને પણ ખોટા પડતા આપણે જોયા છે તમે અને મેં. જોકે આવી વાત કોઈ નહીં કરે, કારણ કે પોતાની આગાહી ઉપર જ શંકા ઊભી કરી દીધી દર્શકો પાસે, એવું થાય. પણ જે આપણે 18થી 20નો જોઈએ એમાં કુદરતે કંઈક ધાર્યું હોય તો વધારે પણ સૌરાષ્ટ્રમાં લાભ આપી શકે. જોકે કોઈ મોડલો કે કોઈ આઈએમડી તેનું કોઈ ઇનપુટ આપતું નથી, છતાં આપણને જે કુદરતથી મોટું કોઈ નથી. ચેનલની માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.